હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. ચેપ્ટર નંબર 15 ની અંદર આપણે અત્યાર સુધીમાં જે મુદ્દાઓની ચર્ચા કરી એની જો વાત કરીએ આપણે તો સૌથી પહેલા આપણે નિવસન તંત્રના ઘટકો વિશે ભણ્યા. ત્યાર પછી નિવસન તંત્રના પ્રકારો વિશે ભણ્યા. પહેલા નિવસન તંત્રના પ્રકારો, પછી એના ઘટકો, પછી આપણે આહાર શૃંખલા વિશે શીખ્યા, પછી ઉર્જા છે એ એક સ્તરમાંથી બીજા સ્તરમાં કઈ રીતે ટ્રાન્સફર થાય છે એની ચર્ચા કરી. ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે આહાર ઝાડ અને એની સાથે સાથે નિવસન તંત્રમાં શક્તિનો એક માર્ગી પ્રવાહ અને જૈવિક વિશાલન જેવા મુદ્દાઓની ચર્ચા કરી. તો આજનો જે આપણો લેક્ચર છે એ ચેપ્ટર 15 માટેનો લાસ્ટ એટલે કે છેલ્લો લેક્ચર છે. બરાબર, આજે આપણે આ છેલ્લો લેક્ચર છે અને આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. તમારી ટેક્સ્ટબુકમાં એવો મુદ્દો છે, આમ લખ્યું છે એની અંદર કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડી શકે છે. બરાબર, ઓલરેડી તમે પર્યાવરણ વિશેના જેટલા પાઠ ભણ્યા છો, બરાબર, એની અંદર તમારે કોઈને કોઈ રીતે આ બધી ચર્ચાઓ વારંવાર આવતી રહી છે. પ્રદૂષણ વિશે તમે ભણ્યા છો, એની અંદર જુદા જુદા પ્રકારો તમે ભણ્યા. જળ પ્રદૂષણ ભણ્યા છો, ભૂમિનું પ્રદૂષણ ભણ્યા છો, વાતાવરણના પ્રદૂષણ વિશે ચર્ચા કરી છે. આવી ઘણી બધી બાબતો વિશે આપણે વાત કરી છે. અને એક સામાન્ય રીતે વિચાર કરીએ બેટા તો નેચર પર્યાવરણ જે છે એનું સંતુલન બની રહેવું ખૂબ જરૂરી છે. જો પર્યાવરણની અંદર સંતુલન ન હોય તો સજીવ સૃષ્ટિ છે એને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. અને પર્યાવરણના આજકાલ જે ખરેખર પ્રોબ્લેમ્સ જે વધતા જાય છે એ પ્રોબ્લેમ એટલા બધી હદે વધી ગયા છે કે જો હવે આપણે નહીં જાગીએ તો કહેવાય છે ને કે આજે નહીં તો ક્યારેય નહીં. બસ આ પરિસ્થિતિમાં આપણે આવીને ઊભા રહી ગયા છે. એટલે હવે વધુ આ પરિસ્થિતિઓ ન બગડે એનું ધ્યાન રાખવું એ આપણી સૌની ફરજ છે. બરાબર ને? અગત્યની વાત જો કરીએ આપણે તો ખાસ કરીને તમે અત્યાર સુધી ભણ્યા છો તો વાતાવરણના પ્રદૂષણ વિશે કે આપણે ઉદ્યોગો સ્થપાયા, મેં ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી વાતાવરણનું પ્રદૂષણ, વાહન વ્યવહારની જે શરૂઆત થઈ એના પછી ઔદ્યોગિક એકમો શરૂ થયા પછી વાતાવરણના પ્રદૂષણમાં અનેક ગણો વધારો થયો છે, જેના કારણે આપણું વાતાવરણ ખૂબ જ દૂષિત થયું છે. સાથે સાથે વાત કરીએ જળ પ્રદૂષણની તો પાણીના પ્રદૂષણના પણ એટલા બધા જ મુદ્દાઓ છે આપણી સમક્ષ કે એની ન પૂછો વાત. બરાબર, ગંગાના જળસ્તર વિશે તમે ભણ્યા છો અગાઉના ધોરણમાં કે ગંગા છે એ નદી છે એની અંદર કેટલું બધું પ્રદૂષણ થાય છે. એટલે માત્ર એક એ તો ઉદાહરણ છે પણ આવું દરેક જગ્યાએ જોવા મળે છે. ભૂમિના પ્રદૂષણ વિશે આપણે પુષ્કળ ચર્ચાઓ કરી છે. અહીંયા આગળ આપણે જો આજના આપણો જે આ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 15 એના સંદર્ભે આપણે જેની વાત કરવાની છે એ માત્ર એક મુદ્દા ઉપર આપણે જવાના છીએ અને એ છે ઓઝોનનું સ્તર. તો ઓઝોન સ્તર છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે, ઓઝોન સ્તરનું નિર્માણ કઈ રીતે થાય છે, આપણે એને કઈ રીતે હાનિ પહોંચાડી રહ્યા છે અને આ ઓઝોન સ્તર છે એને હાનિ પહોંચવાથી આપણને કેવા ગેરફાયદાઓ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થવાની શક્યતાઓ છે. આ મુદ્દાની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે. ખૂબ જ સરળ મુદ્દાઓ છે, બરાબર, પરીક્ષામાં પૂછી શકાય એવા મુદ્દાઓ છે. 2 માર્કના પ્રશ્નોમાં સરસ રીતે પૂછી શકાય એવા નાના નાના પ્રશ્નો અંદરથી તૈયાર થાય છે. તો એ સંદર્ભે એને ખાસ તૈયાર કરજો. બરાબર, એની અંદર તમને સળંગ, મેં તમને કીધું એમ કે એનસીઆરટી ની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ છે ને સળંગ આપેલા હોય છે. પછી આપણે એની અંદરથી સ્ટેપ વાઇઝ આપણે મુદ્દાઓ અલગ તારવીએ છીએ. એમ આમાં પણ એવું જ છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ખરેખર ઓઝોન છે શું. તો ઓઝોન છે એ ત્રિપરમાણવીય ઓક્સિજન છે. આપણે અહીં આગળ વાત કરીએ ઓઝોનની આપણે વાત કરવી છે. બરાબર, તો ઓઝોન સ્તર વિશે આપણે વાત કરી રહ્યા છીએ. જોજો, બરાબર, શેની વાત કરીએ છીએ આપણે? ઓઝોન સ્તર વિશે વાત કરીએ છીએ અથવા તો ઓઝોન વાયુ જે છે અને એ ઓઝોન વાયુ અને એ કેવી રીતે વિઘટન પામે છે એની આપણે અત્યારે ચર્ચા કરવી છે. તો ઓક્સિજન છે એ દાખલા તરીકે આમ આપણે લખીએ તો આ ઓક્સિજન પરમાણુ છે. સમજો, ખાસ આપણે એને સમજવું છે સ્ટેપ બાય સ્ટેપ. આ ઓક્સિજન પરમાણુ છે, ઓક્સિજન પરમાણુ. જો આને આપણે આમ લખીએ O2 તો એ ઓક્સિજન વાયુનો અણુ છે. ઓક્સિજન વાયુનો અણુ જેનો આપણે
ઉપયોગ કરીએ છીએ શેના માટે? શ્વસન માટે. ઓકે. પરંતુ અંતરિક્ષમાં એ O3 એટલે કે ઓઝોનનો ત્રિપરમાણુય અણુ જોવા મળે છે, એને આપણે ઓઝોન કહીએ છીએ. તો ઓઝોન જે શું છે? ઓક્સિજનનો ત્રિપરમાણુય અણુ છે. એટલે ઓક્સિજન જુદી જુદી રીતે અસ્તિત્વ ધરાવે છે આપણા વાતાવરણની અંદર. દ્વિપરમાણુય અણુ છે એ ઓક્સિજન અણુ છે, ઓક્સિજન વાયુ છે, જેનો આપણે શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ. આ જે ત્રિપરમાણુય ઓક્સિજન છે એને આપણે ઓઝોન તરીકે ઓળખીએ છીએ. અને ઓઝોન છે એ વાતાવરણમાં ઉપરના સ્તરે રહેલો છે. જો ઓક્સિજન છે, ઓક્સિજન વાયુ O2 સ્વરૂપમાં, એટલે આપણે ઓક્સિજનને શ્વાસમાં લઈ શકીએ છીએ, એને આપણે શ્વસનમાં ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ ઓઝોન જે છે એનો ઉપયોગ શ્વસનમાં થઈ શકે નહીં, કેમ કે એ ઘાતક વિષ છે, બરાબર? એક ઝેર છે, ઝેરી વાયુ છે, એને આપણે શ્વસનમાં લઈ શકતા નથી. અને તો સારી વાત છે કે એ આપણા ઉપરના સ્તરમાં છે, હે ને, જેના કારણે આપણને એ શ્વસનમાં ક્યારે એનો ઉપયોગ આપણે કરતા નથી, બરાબર? પરંતુ આ જે ઓઝોન છે એ ત્યાં એ સ્તરમાં એક ખૂબ જ અગત્યનું કામ કરે છે, બરાબર ને? ઓઝોન છે એ કેવું છે? ઘાતક વિષ છે, યાદ રાખજો. આ ઓઝોન છે એ ઓઝોન ઘાતક વિષ છે, ઘાતક વિષ, બરાબર? જેને આપણે શ્વસનમાં લઈ શકતા નથી. એ ઉપરના સ્તરમાં, વાતાવરણના ઉપરના સ્તરમાં ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે, ખૂબ જ અગત્યનું કાર્ય કરે. શું કામ કરે છે? તો ઓઝોન છે એ સૂર્યમાંથી આવતા પારજાંબલી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ અલ્ટ્રાવાયોલેટ, અને ગુજરાત ઘણી વખત એને ટૂંકમાં યુવી કિરણો તરીકે ઓળખીએ છીએ. તો આ પારજાંબલી કિરણો છે, કિરણોને શોષે છે, બરાબર? એનું શોષણ કરી લે છે. જો ઓઝોન સ્તરની વાત કરીએ તો એ શું કામ કરે છે? સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, બરાબર ને, આ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એને શોષણ કરી લેવાનું કામ કરે છે, એને પૃથ્વી ઉપર આવતા અટકાવે છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે આ પારજાંબલી વિકિરણો છે આપણા માટે શું કામ? ચલો એ અહીંયા પહોંચે તો શું થાય? તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ સજીવો માટે ખૂબ જ હાનિકારક છે. એનાથી મનુષ્યની અંદર ત્વચાનું કેન્સર થવાની શક્યતાઓ પણ રહેલી છે, બરાબર? એટલે ત્વચાના કેન્સર જેવી બીમારીઓ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થઈ શકે છે. તો સમજો કેટલું સરસ મજાનું કામ કરે છે કે જેવા સૂર્યના કિરણો, હવે અહીંયા વાત કરીએ, સમજો તો આ પૃથ્વી છે, આપણે એમ સમજવા માટે માનો આ પૃથ્વી છે, આ એની ફરતું વાતાવરણનું સ્તર આવેલું છે, બરાબર? તો વાતાવરણના સ્તરમાં છેક અહીંયા ઉપરના ભાગે આ જે વિસ્તાર છે ત્યાં ઓઝોનનું સ્તર રહેલું છે, બરાબર? અહીંયા આગળ ઓઝોનનું સ્તર છે. તો જે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આવે છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને આ ઓઝોનનું સ્તર છે એ શોષી લે છે, એને પૃથ્વી પર આવવા દેતું અટકાવે છે, બરાબર? એટલા માટે મનુષ્ય પ્રજાતિ છે એ પોતાનું જીવન ટકાવી શકે છે. તો આપણા માટે સામાન્ય રીતે વાત કરીએ, સાવ સાદી ભાષા, અગાઉ તમે સાંભળેલું હશે કે ઓઝોનનું સ્તર છે એ પૃથ્વી માટે ઢાલ જેવું કામ કરે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોને આવતા અટકાવે છે, એટલા માટે ઢાલ જેવું કામ કરે છે, અને પરિણામે પૃથ્વી પર જીવસૃષ્ટિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, બરાબર? તો આ એના મહત્વની વાત થઈ. પરીક્ષામાં તમને પૂછાય પ્રશ્ન કદાચ કે ઓઝોનનું નિર્માણ સમજાવી એનું મહત્વ સમજાવો. તો મહત્વ આ છે, એ શું કામ કરે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે, અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે માનવમાં કેન્સર જેવી બીમારી થઈ શકે છે. કયું કેન્સર? ત્વચાનું કેન્સર, ચામડીનું, બરાબર? ચામડી અથવા ત્વચાનું કેન્સર થઈ શકે છે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણોને અટકાવવાનું કામ, અગત્યનું કામ એ કોણ કરે છે? ઓઝોન સ્તર કરે છે. હવે આ જે ઓઝોન વાયુ છે, ઓઝોન વાયુ, એનું નિર્માણ કઈ રીતે થાય? તો વાતાવરણના ઉપરના સ્તરમાં પારજાંબલી વિકિરણો જે છે, એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે, એ જ્યારે વિકિરણોની અસરથી ઓક્સિજન અણુઓ છે, ઓક્સિજનના અણુઓ એમાંથી ઓઝોન બને છે. કઈ રીતે બને છે એને સમજીએ. ચલો અહીં આગળ ધ્યાન રાખો. તો અહીંયા આપણે એમ કહેશું ઓઝોનનું નિર્માણ સમજીએ છીએ. આપણે અહીં આગળ વાત કરીએ છીએ આપણે ઓઝોનનું નિર્માણ. ઓઝોનનું નિર્માણ કઈ રીતે થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ રહેલો છે એના ઉપર જ્યારે પારજાંબલી વિકિરણો છે એ ઓક્સિજન અણુ ઉપર
પડે એટલે પ્રકાશ વિખંડન નામની એક ઘટના થાય. કઈ ઘટના થાય છે? પ્રકાશ વિખંડન. પરિણામે શું થશે? આ ઓક્સિજનનો અણુ તૂટે અને 2 ઓક્સિજન પરમાણુઓ બને. હવે આ ઓક્સિજન પરમાણુ જે છે એ ક્યારેય એક પરમાણુ અવસ્થામાં રહેતો નથી. એટલે મુક્ત થયેલો ઓક્સિજન પરમાણુ, આ મુક્ત થયેલો ઓક્સિજન પરમાણુ બીજા ઓક્સિજન અણુની સાથે જોડાય. મુક્ત થયેલો ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન અણુની સાથે જોડાય અને O3 એટલે કે ઓઝોન વાયુનું નિર્માણ કરે છે. તો ખબર પડી કેવી રીતે ઓઝોનનું નિર્માણ થાય છે? શું યાદ રાખવાનું છે કે જ્યારે એમ કહીશું આપણે કે જ્યારે વાતાવરણના ઉપરી સ્તરની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ઓક્સિજનના અણુ ઉપર પડે એટલે ઓક્સિજન અણુ તૂટે અને 2 ઓક્સિજન પરમાણુઓનું નિર્માણ થાય છે. હવે ઓક્સિજન પરમાણુ છે એ ક્યારેય સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનનો એ સ્વતંત્ર પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી. એટલે આ ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ઓક્સિજન અણુ સાથે, ઓક્સિજન અણુ એટલે કે O2 ની સાથે જોડાય અને ઓઝોનનું નિર્માણ કરે છે. સામાન્યમાં સામાન્ય સાવ ખાલી માત્ર 2 નાનકડા એવા સમીકરણ યાદ રાખી લેશો એટલે તમે સરસ રીતે લખી શકશો. તો ઓઝોનનું નિર્માણ છે આટલું જ યાદ રાખવાનું છે. કોના કારણે થાય છે? પારજાંબલીના કારણે, પારજાંબલી વિકિરણોને કારણે. તો આટલી વસ્તુ યાદ રાખો, એ છે ઓઝોનનું નિર્માણ. પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાય? તમને એમ પૂછે કે ઓઝોનનું નિર્માણ સમજાવી તેનું મહત્વ સમજાવો. તો આપણે વાત કરી હતી ઓઝોનનું નિર્માણ સમજાવો. તો નિર્માણની અંદર આપણે શું વાતાવરણના ઉચ્ચ સ્તરમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉચ્ચ સ્તર પર અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા જ્યારે ઓક્સિજન અણુ ઉપર પડે છે ત્યારે એનું 2 પરમાણુઓમાં વિખંડન થાય છે. એટલે કે ઓક્સિજનના 2 પરમાણુઓ નિર્માણ પામે છે. આ મુક્ત થયેલો ઓક્સિજન પરમાણુ એ ઓક્સિજન અણુની સાથે જોડાય અને ઓઝોન અણુનું નિર્માણ કરે છે. ઓકે, હવે વાત કરીએ એના ઘટાડાની. બરાબર? તો ઓઝોન સ્તરનો ઘટાડો, ઓઝોન સ્તરનો ઘટાડો. હવે ઓઝોનના ઘટાડા અંગે વાત કરીએ છીએ. જુઓ તો 1980 થી જ વાત ચાલી આવે છે. તો 1980 માં વાતાવરણની અંદર ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્યારથી? 1980 થી. એનું મુખ્ય કારણ કોઈ હોય ઘટાડાનું તો એ છે ક્લોરોફ્લોરોકાર્બન. ઘટાડાનું મુખ્ય અગત્યનું કારણ કોણ છે? યાદ રાખજો નામ, ક્લોરોફ્લોરોકાર્બન, જેને આપણે ટૂંકમાં CFC ના નામથી ઓળખીએ છીએ. જેનો ઉપયોગ રેફ્રિજરેટર અથવા તો એર કન્ડિશનરની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે. એટલે આ એને મુખ્ય ઘટક ગણવામાં આવે છે. બીજી વાત કરીએ તો એની સિવાય અગ્નિશામકોની અંદર જે ફાયર એક્સટિંગ્યુશન આવે છે એની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. હવે 1987 માં ત્યારબાદ આ ઘટાડો શરૂ થયો. 1980 થી એનો ઘટાડો, એનું વિખંડન ખૂબ જ વધુ પ્રમાણમાં વધી ગયું. કેમ કે એસીનો ફ્રીજનો ઉપયોગ ધીમે ધીમે વિશ્વ આખાની અંદર વધવા લાગ્યો. આજે તો ઘરે ઘરે ફ્રીજ, બરાબર, ઘણા બધા ઘરની અંદર એસી પણ હોય છે. બરાબર? તો આપણે જે વાત કરવી છે તો 1987 સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, જેનું નામ છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. આખું નામ યાદ રાખવું જરૂરી છે. ચલો લખીએ એને. નામ શું છે? સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. કદાચ તમને એનું ફૂલ ફોર્મ પૂછાય, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. આખું નામ એનું એવું છે. ગુજરાતીમાં પૂછાય તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, ઇંગ્લિશમાં પૂછાય તો આમ કહીશું યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. બરાબર? એન્વાયરમેન્ટ તો UNEP. બરાબર? એટલે આ નામ યાદ રાખજો, કદાચ 1 માર્કના પ્રશ્ન પૂછે. તો આ UNEP છે એમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે CFC જે છે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એના ઉત્પાદનને 1986 ના સ્તર પર જ સીમિત રાખ. એટલે શું કહેવામાં આવે છે? શું વાત થઈ
કે 1986 ની અંદર જે CFC નું ઉત્પાદન થયું છે એને હવે ઘટાડવાના પ્રયત્નો કરવાના છે, એને એ સ્તરથી આગળ જવા દેવાનું નથી, બરાબર. એટલા માટે હવે શું થયું છે, તો રેફ્રિજરેટર બનાવતી જે કંપનીઓ છે, જે રેફ્રિજરેટરનું ઉત્પાદન કરનારી કંપનીઓ છે, એ કંપનીઓને, વિશ્વની દરેક કંપનીઓને એવી સૂચના આપવામાં આવી કે એ લોકોએ ફરજિયાત CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાના છે, જેના કારણે વાતાવરણની અંદર CFC ભળશે નહીં તો ઓઝોન સ્તરને વધારે પ્રમાણમાં નુકસાન થશે નહીં. આ અટકાવવા માટેનો ઉપાય છે, એ ઓલરેડી UNEP દ્વારા કરવામાં આવ્યો છે. અને અત્યારે જે આપણે સ્ટાન્ડર્ડાઇઝ ફ્રીઝ જે આવે છે, બધા રેફ્રિજરેટર જેને કહીએ આપણે, બરાબર ને, સાદી ભાષામાં ફ્રીઝ કહેતા હોય છે, તો જે ફ્રીઝ બધા આવે છે એ CFC ફ્રી હોય છે, બરાબર. તો આ વાત થઈ ઓઝોન સ્તરના ઘટાડાની. 1980 થી ઘટાડો ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરીએ આપણે ટેક્સ્ટ બુકમાં નથી, પણ આ ઘટાડો બેટા ઉત્તર ધ્રુવીય વિસ્તાર છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને જ્યારે કોઈ ખૂબ મોટા પ્રમાણમાં કોઈ એક વિસ્તારમાં ઓઝોનનો ઘટાડો જોવા મળે તો એને ઓઝોન છિદ્ર અથવા તો ઓઝોન હોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. યાદ રાખજો, આ ખાલી આપણે એક વધારાની માહિતી તરીકે છે, બરાબર. તો આટલી બાબતો છે ઓઝોન સ્તર વિશે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ઓકે, હવે એના પછી જે વાત છે, આપણા દ્વારા, આપણે ટેક્સ્ટ બુકની અંદર આવ્યો છે મુદ્દો, એ છે આપણા દ્વારા, એમ કહેવું છે, આપણા દ્વારા આપણું જે પર્યાવરણ છે એના આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન, આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન મેનેજમેન્ટ, બરાબર ને. તો આપણા દ્વારા છે કચરો ઉત્પન્ન થાય છે એનું પ્રબંધન કેવી રીતે કરી શકાય? જો સામાન્ય રીતે વાત કરીએ આપણે તો આપણે રોજબરોજના જીવનમાં કેટલોય કચરો ઉત્પન્ન કરીએ છીએ, બરાબર. અઢળક પ્રમાણમાં આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ. આ નકામા પદાર્થો છે, એનું શું કરીએ છીએ આપણે? ફેંકી દઈએ છીએ. ઓલી ટેમ્પલ બેલ આવે એટલે એની અંદર, બરાબર ને, સ્વચ્છ ભારત કા ઈરાદા, બરાબર. તો આ જે કચરો ફેંકી દઈએ છીએ એ કચરાનું થાય છે શું? એના માટે તમારી ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 15.5. હા, પ્રવૃત્તિ નંબર 15.5 છે, એને તમે જોજો, વાંચજો. એની અંદર તમને સરસ મજાની પ્રવૃત્તિ છે, તમને પોતાને જ આઈડિયા આવી જાય છે. આપણે પ્રવૃત્તિ ઉપર નથી જવું, ટૂંકમાં એ પ્રવૃત્તિ દ્વારા તમને એવો સમજાવવાનો પ્રયત્ન છે કે આ કચરો છે એ અમુક પ્રકારનો કચરો કેટલો હાનિકારક હોય છે. ખાસ કરીને વાત કરીએ તો પ્લાસ્ટિક. બેટા, પ્લાસ્ટિક એવી વસ્તુ છે, તમે 8મા 9મા 10મામાં ક્યાંક શીખીને આવ્યા છો કે પ્લાસ્ટિક છે એનું વિઘટન 10 લાખ વર્ષે થાય. કેટલા વર્ષે? 10 લાખ વર્ષ સુધીનું વિઘટન. તો તમે કલ્પના કરો કે એક વખત એક પ્લાસ્ટિકની વસ્તુ આપણે ફેંકી દઈએ છીએ, જમીનમાં દટાઈ જાય છે, તો 10 લાખ વર્ષ સુધી એવી ને એવી ટકી રહે છે. તો પર્યાવરણ માટે કેટલું હાનિકારક છે, ખબર ને. જો વસ્તુઓને આપણે યુઝ કરીએ છીએ, બરાબર, અને ઘણી વખત તો વસ્તુઓના ઉપયોગનો અતિરેક આપણે કરતા હોઈએ છીએ. એક વખત તમે બેટા ઘરમાં ચેક કરજો, એવી કેટલીય વસ્તુ આપણા ઘરમાં હોય છે જેનો આપણે ખરેખર ઉપયોગ જ નથી કરતા. એવી ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળશે કે ખરેખર આપણા ઘરમાં હાવ ખોટી જ પડી હોય છે, એનો કોઈ ઉપયોગ જ નથી. આવી વસ્તુઓ પણ આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, તો એનો કોઈ અર્થ છે નહીં, બરાબર. અને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને આપણે યુઝ એન્ડ થ્રુ વસ્તુઓનો જમાનો આવ્યો છે આજકાલ. વસ્તુઓ વાપરો, ફેંકી દો. ખાસ કરીને તમે જે બધી પેન વાપરો છો આ બધી યુઝ એન્ડ થ્રુ પેન વાપરો, ફેંકી દો, વાપરો, ફેંકી દો. પ્લાસ્ટિક છે ને, પર્યાવરણ માટે નુકસાનકારક છે. એવી વસ્તુઓનો ઉપયોગ કરો કે જેનો ફરી વખત ઉપયોગ થઈ શકે, બરાબર, જે પર્યાવરણ માટે ઓછું હાનિકારક હોય અથવા હાનિકારક ન હોય. જો આજે સરકાર દ્વારા પણ એટલા બધા પ્રયત્નો કરવામાં આવતા હોય છે, બરાબર ને. તમે જોશો તો ખાસ કરીને અમુક પ્રકારના આપણે ખાસ તમે જોજો વસ્તુઓ લેવા જાઓ એટલે ઓલી પ્લાસ્ટિક બેગ માંગવાની આપણને ટેવ પડી ગઈ છે. પ્લાસ્ટિક બેગ તો આપવી જ પડે યાર, એમને થોડી ના ચાલે. શાકભાજી વાળા આગળ માંગીએ છીએ આપણે, પણ શું કરીએ છીએ આપણે? એની અંદર વસ્તુઓ લાવવાની, એની અંદર વસ્તુઓ ભરીને લાવવાની, ઘરે આવીને ખાલી કરવાની અને છૂટો ઘા કરવાનો, તો કચરો તો ફેલાવીએ છીએ આપણે. તો અને એ પ્લાસ્ટિક બેગ એવી હોય છે, એવી હલકી કક્ષાની પ્લાસ્ટિક બેગો વાપરવામાં આવે છે કે જેનું રિસાયકલિંગ પણ થઈ શકતું નથી. તો એ તો સદંતર પર્યાવરણ માટે નુકસાનકારક વસ્તુઓ છે. તો આપણે નહીં સમજીએ, કલ્પના કરો, જો આપણે નહીં સમજીએ તો આ પૃથ્વી આપણા માટે જીવવા જેવી રહેશે નહીં.
મહત્વની વસ્તુ એ છે, જીવન ટકાવી રાખવું હોય તો આપણે પૃથ્વીને ટકાવવી પડશે. એના માટે આ પ્રદૂષણોને ઘટાડવા પડશે, કચરાનું મેનેજમેન્ટ કરવું પડશે. બહુ જ અગત્યની બાબતો છે. અને આપણે ધારીએ છીએ એવો બહુ સાદો પ્રશ્ન નથી, ખરેખર ખૂબ પેચીદો પ્રશ્ન છે. એટલા માટે આપણે એના માટે વિચારવું પડશે, બરાબર. અને કદાચ શું થઈ જાય વિચારો, અને ઘરેથી બેગ લઈને જાઓ ને, હેન્ડ બેગ સરસ મજાની લઈને જાઓ, શાકભાજી એમાં લાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો. પછી તો સરકારને નિયમો બનાવવા પડે છે આપણા માટે. આપણી બેદરકારીને કારણે સરકારને નિયમો બનાવવા પડે છે કે ભાઈ અમુક પ્રકારનું પ્લાસ્ટિક વાપરવાનું નહીં. શા માટે કરવું પડે છે એને? એટલા માટે કે આપણે નથી સમજતા ને. યસ, જો લોકો જ સમજી જાય કે ભાઈ ચલો આપણે પ્લાસ્ટિકના ઝબલા છે કે જે ઓલી પ્લાસ્ટિકની બેગ વાપરે છે જે 3rd ક્લાસ ક્વોલિટીની આવે છે, કે છે અમુક જેનું રિસાયકલિંગ કરી શકાતું નથી, જેને સરકારે બેન કરેલી છે. તમે જ એક વખત વિચાર કરો, કલ્પના કરો ખાલી, કે તમે શાકભાજી લેવા જાઓ અને ઘરેથી એક સરસ મજાની થેલી લઈને આપણે જઈએ, શાકભાજી એમાં લઈને આવીએ, પેલા ભાઈ સામેથી કદાચ આપે આપણને શાકવાળા પ્લાસ્ટિકની બેગ, આપણે એને સામેથી ના પાડી દે પોલિથીન બેગની, ભાઈ મારે એ જોતી નથી, તો આમાં શાકભાજી આપ. તો શું થાય? દરેક વ્યક્તિ જો આવું સમજે તો એક સમય એવો આવે કે આ પ્લાસ્ટિક બેગનો વપરાશ બંધ થઈ જાય સાહેબ, બંધ થઈ જાય. આપણે એવું જોયું છે, એક સરસ મજાની વાત મેં જોઈ છે. ઘણી વખત લોકો ખરીદી કરવા જાય છે મોલની અંદર, બરાબર. તો ત્યાં આગળ વચ્ચે મેં એક વખત જોયું છે, મને યાદ નથી એક્ઝેક્ટ, પણ ત્યાં આગળ બેગ તમે માગો ને તો બેગના કંઈક એક્સ્ટ્રા પૈસા વચ્ચે લેતા હતા. તો લોકોને ટેવ પડી ગઈ હતી, ઘરેથી બેગ લઈને જાય મોલમાં, તો અહીંયા બધી ઘરેથી બેગ ઓલી થેલીઓ પકડીને જાય. શું કરવા? તમે પૈસા માગે છે, 5 રૂપિયા એક્સ્ટ્રા થાય બેગના, તો લઈને જવાની. અને પેલા બિચારા શાકભાજી વાળા આગળથી હક હોય એમ માંગે, પ્લાસ્ટિક બેગ તો આપવી પડે નહીં, યાર એમાં થોડું ચાલે. કલ્પના કરો. એટલે આ આપણી માનસિકતા છે, હે ને, એને ફેરવવાની જરૂર છે. તો પર્યાવરણ યોગ્ય બનશે અને તો પર્યાવરણ આપણા માટે જીવાલાયક રહેશે અને આ પૃથ્વી આપણા માટે જીવાલાયક રહેશે, બરાબર ને. જો પ્લાસ્ટિક છે, આપણી જે ખાદ્ય સામગ્રીઓ છે, સમજો દાખલા તરીકે આપણે છે ઘરે રોજબરોજ છે શાકભાજી બનાવીએ છીએ, તો એની અંદર ઘણી બધો શાકભાજી ફળ, એની છાલ ને જે એવો કચરો ઉત્પન્ન થાય છે બધો, તો એ બધો જે વિઘટનીય કચરો છે, બરાબર, એનું વિઘટન થઈ જાય છે. એટલે પર્યાવરણ માટે એ હાનિકારક નથી. અને એમાંથી તો ઉલટાનું જો યોગ્ય રીતે વિઘટન થાય તો એમાંથી સરસ મજાનું ખાતર તૈયાર થાય છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે. પરંતુ પ્લાસ્ટિક છે, ધાતુનો કચરો છે, કાચ છે, આ બધી વસ્તુઓ એવી છે કે જેનું વિઘટન લાખો વર્ષો સુધી થતું નથી અને પર્યાવરણ માટે સદંતર નુકસાનકારક વસ્તુઓ છે. તો આપણે એવું થઈ શકે કેટલાક એવા ઉપાયો કરી શકીએ કે જેના કારણે આપણે કચરાના નિકાલને અટકાવી શકાય. શું કરવું જોઈએ? કેટલાક મુદ્દાઓની વાત કરીએ આપણે. કેટલાક મુદ્દાઓ શું કરી શકાય? તો સૌથી પહેલા આપણે એમ કહી શકાય કે એવી વસ્તુઓ જે છે, બરાબર ને, કેટલીક એવી વસ્તુઓને યુઝ કરવાનો શરૂ કરીએ કે જે ફરીને વાપરી શકાય. એટલે કે યુઝ એન્ડ થ્રુ વસ્તુઓ જે છે એને વાપરવાની બંધ કરીએ. સમજો, યુઝ એન્ડ થ્રુ વસ્તુ નહીં વાપરવાની, એક વાર વાપરીને ફેંકી દો એ વસ્તુ નહીં વાપરવાની, બરાબર છે. કાગળનું રિસાયકલિંગ થઈ શકે, બરાબર, તો કાગળનો વધુમાં વધુ ઉપયોગ કરવો, બરાબર. રિસાયકલિંગ કરેલા કાગળને વાપરતા શીખવા, બરાબર ને. હું તો જો કે મારે ત્યાં સૂચના આપું છું બાળકોને કે આ કાગળ આ પ્રકારના છે તમે વાપરો. શા માટે? કે આપણે ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી પણ પર્યાવરણને બચાવવામાં ભાગરૂપ બની શકીએ. થઈ શકે છે આપણાથી. ઘણી બધી એવી બાબતો છે જેમ આપણે કહી શકીએ, બરાબર. એની સિવાય જે તે કચરો છે, ધાતુનો કચરો, આ તે, એને યોગ્ય છે કે યોગ્ય રીતે એનો નિકાલ કરવો. યોગ્ય રીતે નિકાલ એટલે જ્યાં ત્યાં ફેંકી ન દેવું, બરાબર. પછી ધાતુના કચરાને ભેગો કરો, બરાબર. પછી યોગ્ય જગ્યાએ નિકાલ કરવો એટલે યોગ્ય વ્યક્તિને આપો, એટલે તમને પહેલાં તો એમાંથી આવક થશે, બરાબર ને. જેને આપણે ભંગાર કહીએ, આપીએ એટલે આવક થાય અને એ ભંગારમાં ગયેલી વસ્તુ છે એનું ચોક્કસ રિસાયકલિંગ થશે. એટલે આપણી કેટલીક ટેવોને જો સુધારવામાં આવે તો પણ આની અંદરથી ખૂબ મોટો ફેરફાર કરી શકાય એવું છે, બરાબર ને. એની સિવાય વાત કરીએ તો ત્યાં આગળ આ મુદ્દાની અંદર આપણને 2 પ્રકારની વાત કરી છે. 2 સરસ મજાના મુદ્દાઓ આપ્યા છે. એ છે એક જૈવ વિઘટનીય પદાર્થો, જે નામ આપ્યું છે આપણને, એ શું છે? જૈવ વિઘટનીય પદાર્થો
અને બીજા છે અજૈવ વિઘટનીય અથવા તો જૈવ અવિઘટનીય એમ કહે. ચલો વધારે અનુકૂળ રહેશે. જૈવ અવિઘટનીય પદાર્થો. બરાબર. તો જૈવ વિઘટનીય કોને કહેવાય? તો જે પદાર્થો છે એનું જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિઘટન થઈ જાય એવા બધા પદાર્થોનું જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. દાખલા તરીકે કાગળ છે, બરાબર, પછી શાકભાજી છે, બરાબર, એનો કચરો, શાકભાજીનો કચરો, કાગળ, આ બધી વસ્તુઓ છે એનું જૈવ રાસાયણિક પ્રક્રિયાથી વિઘટન થઈ જશે અને એ અકાર્બનિક ઘટકોમાં રૂપાંતરિત થઈ જશે એટલે એને આપણે જૈવ વિઘટનીય પદાર્થો કહીએ. એવા પદાર્થો કે જેનું જૈવ રાસાયણિક પ્રક્રિયાથી વિઘટન થતું નથી એને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. જેમ કે કાગળ નહીં, કાચ છે, પ્લાસ્ટિક છે, આ જે પદાર્થો છે એનું જૈવ રાસાયણિક પ્રક્રિયાથી વિઘટન થતું નથી તો એને આપણે જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે ઓળખીએ છીએ. મેઇન વસ્તુ જે છે તો અહીંયા આગળ તો આપણે ઘણી બધી સરસ મજાની વાત કરી છે કે આપણે કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો જ્યાં ત્યાં આપણે કચરાના ઢગલા જોવા મળે છે. નો ડાઉટ વાત થઈ છે, પણ એક વસ્તુ એ નોંધ કરવા જેવી છે કે છેલ્લા લગભગ 5 વર્ષની અંદર આપણામાં એટલી તો એટલીસ્ટ સેન્સ આવી છે. હું જો વાત કરું તો આપણે પહેલા એવું જોતા હતા કે રસ્તા ઉપર જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળતા હતા, પણ લગભગ છેલ્લા 5-7 વર્ષની અંદર આપણામાં એટલો તો ચેન્જ આવ્યો છે કે એટલીસ્ટ આપણે જ્યાં ત્યાં હવે કચરો ફેંકતા નથી. બહુ સારી વસ્તુ છે, બેસ્ટ વસ્તુ છે અને યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જ જોઈએ. બરાબર ને? આપણે ત્યાં ચાલે છે સ્વચ્છ ભારત અભિયાન. વિચારો, એ ખરેખર સ્વચ્છ ભારત અભિયાન ચલાવવું પડે એ આપણા માટે શરમની વાત છે. ક્યારે ચલાવવું પડે? કલ્પના કરો, સ્વચ્છ ભારત અભિયાન ચલાવવું ક્યારે પડે કે હું અને તમે આપણે ભેગા છે, બધા ભેગા છે. એમાં હું અને તમે કચરો જ્યાં ત્યાં ફેંકીએ છીએ તો આ સ્વચ્છ ભારત અભિયાનની જરૂર છે, પણ આપણે જ સમજી જઈએ, આપણે જ કચરો ન ફેંકીએ, આપણે જ કચરાનો યોગ્ય નિકાલ કરીએ તો સ્વચ્છ ભારત અભિયાનની જરૂર શું? એટલે સૌથી પહેલી વાત, સ્વચ્છ ભારત અભિયાન બહુ સારો પ્રોજેક્ટ છે, પણ એ આપણી ભૂલના કારણે છે, એને સ્વીકારવું જ પડે. એટલે કચરાનો યોગ્ય નિકાલ થાય એ ખૂબ જરૂરી છે. અને એવી વસ્તુઓને વાપરતા શીખો. મેં તમને કીધું એમ કે વારંવાર જેનો ઉપયોગ કરી શકાય, રિસાયકલ કરી શકાય, બરાબર, પર્યાવરણ માટે હાનિકારક ન હોય એવી વસ્તુઓ તમને ઓપ્શન્સ, એના દરેક વસ્તુના ઓપ્શન્સ છે જ. બરાબર. વધારાની વસ્તુનો સંગ્રહ ન કરવો. આપણે ઘણા બાળકો એવા હોય છે કે આજે એવું જોવા મળે છે કે બાળકો હવે થોડા ઘણા કપડાં ફાટી ગયા હોય તેવા કપડાં નથી પહેરતા. હા, કપડાં ન પહેરે, હા તો ફાટેલો શર્ટ છે, અરે ફાટેલા તેલ લેવા જવા દો. થોડા ઓલ્ડ ફેશન થયા હોય તો આ હું નહીં પહેરું, ઓલ્ડ ફેશન, થોડા જૂના થઈ ગયા, આ મને ના ફાવે, આ ફેશન નથી પહેરતા. બરાબર. તો શું ફેંકી દેવાના? ના, પણ યોગ્ય વ્યક્તિને દાન આપી દો. ઘણા એવા લોકો છે કે જેને બિચારાને શરીર ઢાંકવા પૂરતા કપડાથી દાનમાં આપો અને એનો યોગ્ય ઉપયોગ થશે અને પ્રદૂષણ અટકશે. બરાબર. કેટલાય નુસ્ખાઓ થઈ શકે બેટા, કેટલાકની મેં તમને વાત કરી છે, કેટલા એવા નુસ્ખાઓ હોઈ શકે આપણા પર્યાવરણને બચાવવા માટેના. વિચારજો તમે અને ફરજિયાત આ બધી બાબતોને શક્ય હોય ત્યાં સુધી તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો, કેમ કે તો આપણો વિસ્તાર, આપણું શહેર, આપણું રાજ્ય કે આપણું રાષ્ટ્ર છે એ સ્વચ્છ બનશે અને સાથે સાથે સ્વસ્થ પણ બનશે. અને એ જો સ્વસ્થ બનશે તો આપણું પર્યાવરણ સ્વસ્થ બનશે અને એ જો સ્વસ્થ બનશે તો જ આપણે સ્વસ્થ બનવાના છીએ, તો જ આપણે જીવી શકવાના છીએ. એટલા માટે પર્યાવરણને બચાવવું ખૂબ જ જરૂરી છે, સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. બરાબર. તો સ્વચ્છ રહો એમ કહીએ ને આજે, તો આપણે એમ કહીશું ને, સ્વચ્છ રહો, સુખી રહો. બરાબર. તો નવા લેક્ચર સાથે, નવા ચેપ્ટર સાથે પાછા મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ વેરી મચ.